લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો અને શેર કરો. શું આઈડી ના તો ભાઈ કેમ છો બધા? મજામાં જશો? તો ભાઈ જો આપણે તરુણના જે પહેલા દિવસનો વિડીયો બનાવ્યો હતો તો આ બીજા દિવસનો વિડીયો બનાવીએ. જો અહીંયા ગણેશ સ્થાપન બધું કમ્પ્લીટ છે અને જે એનું કલેક્શન લાવવાનું હતું એ પણ આપણે લાવી દીધું. જુઓ શૂટ, શેરવાની ને ઇન્ડો વેસ્ટર્ન ને બધું આવી ગયું છે અને બધું તૈયારી કમ્પ્લીટ ચાલે છે. બાર મહેમાન પણ કમ્પ્લીટ આવી ગયા છે અને જો થાક એટલો બધો લાગ્યો છે એટલે મજા આવતી નહીં. અને જો ભાઈ તરુણના વિવાહ હે. કુના વિવાહ હે? તરુણના વિવાહ હે. તો ભાઈ જો તો બન્યા રહ્યો કન્ટિન્યુ, તમને બતાવીએ. આપણો સાહેબને પૂછીએ તારું શું કેવું? કેવું હે? જબરદસ્ત મજા આવે, બધું આપણું જ છે. હા ભાઈ જો બધું છે, આમાંથી જે ગમે એ પહેરી લેવાનું, એ બધું એનું જ છે. અને અહીંયા રાહુલ, તમારું શું કેવું? આપણે કાલ આપણે ગરબામાં જેવું રહ્યું ને આજ પણ મજા આવી હતી. આજે એને કરતા 3 ગણી વધારે મજા કરવાની છે. જાણજો કુલદીપ. અને આજ તો ભાઈ વધારે સ્કોત્રા પાડવાના હે. તો ભાઈ જો આ બધું રહ્યું ને, આ બધું લગ્ન માટે થઈને જ કરાવ્યું છે. જો આર્ય વરરાજા કેવું હે, આ બધો ખર્ચો કર્યો હે. જો આર્યો બધું. તો ભાઈ બન્યા રહ્યો, તમને બતાવીએ કમ્પ્લેટ. અને બહાર જઈને પણ બતાવું કોણ કોણ પબ્લિક બેઠી છે અને મામેરાન ચાટલા ને બધું પણ ચાલે તો એ પણ બતાવું. તો બન્યા રહો કંટાળો. તો ભાઈ આપણો મિત્ર મળે આનંદ, એને પૂછીએ કે ભાઈ કેવો તૈયારી કેવી ચાલે? ફટાફટ ખાવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે. ફૂલ થઈ ગઈ ને? તો ભાઈ જો જઈએ આપણે, જમવાનું છે અહીંયા અને એન્ટ્રીમાં પણ ફોટા ને બધું લગાવ્યું છે. તો આપણે જઈએ, તમને બતાવીએ. બન્યા રહો કન્ટિન્યુ. જો અહીંયાથી કંઈક એન્ટ્રન્સ આ રીતે છે, તમને બતાવીએ. જુઓ એન્ટ્રી તો ભાઈ ભક્કમ લગાવી છે. જુઓ ફોટો સાથે. તો ભાઈ કેવું લાગે કોમેન્ટ જરૂર કરજો. અને જો ઉપરનું પોસ્ટર છે એ કંઈક આ રીતે છે. મકવાણા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે. ને જો તરુણના મમ્મી પપ્પાનો ફોટો છે પહેલાં આ રીતે, પછી આ એમના દાદામનો છે અને પછી ત્યાં જો તરુણ ખુદ પોતે છે. જો અહીંયા આ રીતે. તો ભાઈ કેવો ફોટો લાગે જરૂરથી જણાવજો. અને જો આપણે બાજુવાળો બીજું બતાવી દઈએ તો જો આ બે ફોટા એમના છે, તરુણ છે અને પાયલ છે. અને જો આ રીતે હાર્દિક છે, ગાયત્રી છે અને જાગુ છે. અને એક બીજો જો આ ફોટોગ્રાફી વિડીયોનો જે અમને બનાવતા હોય પોસ્ટર એ રીતનું બનાવ્યું છે. એટલે એમની જે કામ કરે એનું એડ જ કહેવાય એક પ્રકારની. અને જો જમવાનું બીજું બધું તૈયાર કરી નાખ્યું. અહીંયા આપણે બધી પબ્લિક છે અને આ જો બધા છોકરા રમે છે અને અહીંયા મોટા મોટા પબ્લિક બધી બેઠી અને આ રીતે બધું સેટ કર્યું છે. જો કેવું લાગે કોમેન્ટ જરૂર કરજો. બન્યા રહો કન્ટિન્યુ. તો તમને આ બાજુ જઈને બતાવીએ. અહીંયા મેનેજમેન્ટમાં આપણે મયુરભાઈ સાહેબને રાખ્યા છે. મયુરભાઈ સાહેબને આપણે મેનેજમેન્ટમાં રાખ્યા. શું કેવું તમારું? જોરદાર. અને રસોઈ કેવી બનાવી છે? જોરદાર, આલીશાન. અને જો બધું કામકાજ અહીંયા ચાલુ છે. એકદમ સ્વાદિષ્ટ. જો આ રીતે કામકાજ ચાલુ છે અને બધું તૈયાર થઈ ગયું છે. અને આપણે પણ અહીંયા બધું ગોઠવી દીધું છે. જો આગળ આ રીતે અને કંઈક આ રીતે છે. અને અહીંયા જે આપણે રામાપીનો શેડ છે ત્યાં જ કરેલું છે. તો તમને બતાવીએ. બન્યા રહો કન્ટિન્યુ. જો અને પાણીના જગનું પણ અહીંયા છે આગળ આ રીતે. બધું કમ્પ્લીટ જ છે. તો હમણાં જમવાનું ને એવું ચાલુ કરે એટલે બતાવીએ. અને બીજું તો કે તરુણને પણ તૈયાર કરે છે તો અહીંયા પણ જઈશું, એ પણ બતાવશું. તો કંઈ બન્યા રહ્યો કન્ટિન્યુ. અને અહીંયા આ પણ બતાવીએ. તો હમણાં રહો થોડી વાર. ભાઈ જો આપણે જમવાની બધું તૈયાર છે. અહીંયા ડીશો પડી છે, આ મોહનથાળ છે અને આની અંદર બતાવીએ. જો આ હલવો છે ગાજરનો અને પૂરી છે અહીંયા. પછી આની અંદર છે ચણાનું શાક છે, પછી આ બટેકાનું છે, પછી અહીંયા સલાડ છે, પાપડ છે અને આની અંદર ભાત છે અને આ સેલે છે ભાઈ દાળ. તો ભાઈ કેવું લાગે જરૂર કે રોહન કંઈક કહે છે કેવું લાગે? અરે ભાઈ જો આપણે પાર્થ મકવાણા અહીંયા જ બેઠા છે બ્લોગર. તો એ શું કહે આપણે જાણીએ. શું કહેવું? નમસ્કાર ચાહકો, તો આપણો એટલું જ કેવું છે, રવિ ભાઈ લાઈક કરો, શેર કરો. તો આપણે વિડીયો એડિટિંગ ચાલે અત્યારે. વિડીયો એડિટિંગ ચાલે તો આપણે તમે લાઈક કરો, શેર કરો. આપણી પાર્થ મકવાણા ઓફિશિયલ ચાલે છે. આપણે પાર્થ મકવાણા
ઇન્સ્ટાગ્રામની આઈડી છે. તો તમે લાઈક કરો, શેર, કમેન્ટ કરો, ભૂલતા નહીં. તો આપણે જમણવાર થાય એટલે તમને પબ્લિકનો બધું બતાવી દે કમ્પ્લેટ હોય ભાઈ. લાઈક કરો, શેર કરો, જાઓ. તો ભાઈ જો આપણે પાર્થ મકવાણાએ બધું તમને જણાવી દીધું અને અહીંયા આપણે પંકજને મળીએ. આવો ચેવું છે કે આપણા બ્લોગ વિશે તમારું શું કહેવું છે? તરુણના લગ્ન સારા થાવજો ભાઈ. નીતિનભાઈ એમને આપણને ફોન કરીને જરૂર જણાવ્યું હતું કે તમારા વ્લોગની કમી છે, તો એટલે આપણે આવી ગયા છીએ. તો શું કેવું બે શબ્દો? આયા અને જો બધા છોકરા અહીંયા આપણે મન્નત છે. તારું શું કેવું? જો આ બધા છોકરા અહીંયા આ રીતે રમે અને આપણે જો આ રીતનું કંઈક મેનેજમેન્ટ છે. જો આ જેને બધા અહીંયા બેઠા છે અને આપણે એક મોટા ભાઈ બેઠા છે, એમને પૂછીએ કેવી લગ્નની તૈયારી કેવી છે ને કેવું લાગે? સુવિધા સારી છે. સુવિધા સારી છે. હા, ખૂબ સરસ આયોજન છે ખાવા આવતા ને અને જમવાનું પણ હવે તૈયારી જ છે, ચાલુ પ્રોગ્રામ છે. જો ભાઈ બધા છોકરા આ જો તો લગ્નમાં કેવી મજા આવે છે. અને આ બધું શું તૈયાર કર્યું અહીંયા? લગ્નનું તૈયાર કર્યું. તમે અહીંયા શું કરો? રમીએ. જો બધા ભાઈ ભેગા થઈ ગયા છે. અને ભાઈ આપણે ભૂરો દર ફેર વ્લોગમાં આવે જ છે અને આ ભાઈ પણ નવા જો આ રીતે. તો પછી બન્યા રહો કન્ટિન્યુ, ઘડીક રહીને બતાવીએ ત્યાં સુધી એમ બન્યા રહેજો. તો ભાઈ જો આપણા બધા મિત્રો છે વનપડીના, એ બતાવીએ. ખાસ તો આપણે સાગરભાઈ કહેતા હતા કે અમને વ્લોગમાં લો, તો જો સાગરભાઈને વ્લોગમાં લઈએ આપણે. શું કહેવું તમારું? હા, અને કેવા લગ્નમાં કેવી તૈયારી છે? બસ મોજ મોજ ને. અને અહીંયા ભાઈ મહેશભાઈ છે, તમારું શું કહેવું છે? મજા ફૂલ મજા ને. અહીંયા ભાઈ જો મેહુલભાઈ, દીપકભાઈ તમારું શું કહેવું છે? લગ્ન કેવા રહ્યા? અને અત્યારે કેવો માહોલ છે? અને બધી પબ્લિક શેની રાહ જોઈ રહી? જમવાની. જો ભાઈ તો બધા જમવાની રાહ જોઈ રહ્યા છે અહીંયાથી લઈને. જો અને છોકરા બધા રમે છે. તો પછી બતાવીએ ત્યાં સુધી બન્યા રહેજો. જમવાની થોડીક વાર છે અને આપણે જઈએ ઘર બાજુ જઈને તમને બતાવીએ. જો આગળ લાઇટો થાય ત્યાં જ જવાનું છે. અત્યારે થોડીક નાઇટ થઈ ગઈ એટલે વિડીયોમાં થોડીક એ રીતે દેખાતું હશે, પણ જઈએ એ તમને બતાવીએ. અને હમણાં જ્યારે આપણે જમવાનું ચાલુ કરે અને બધા જમવાનું ચાલુ કરતા હોય ત્યારે જઈને બતાવીએ. ત્યાં સુધી બન્યા રહેજો. અને ભાઈ અહીંયા જઈને આપણે બતાવીએ કે તરુણ એમને શું કરે અને કઈ રીતનું હોય તો બતાવીએ.